ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી અને હવે પ્રચાર છે તે વેગવંતો બન્યું છે અને હવે આદિવાસી વિસ્તારમાં પ્રચારની શરૂઆત પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય, જ્યારે આદિવાસી વિસ્તારમાં જાય છે એટલે સૌથી પહેલા તે જાય છે આદિવાસી વિસ્તારના જે કુળદેવી છે યાહામોગી માતાજી એમના દર્શન માટે। આ બધાની વચ્ચે હવે ચૈતર વસાવા પણ પોતાના કુળદેવીના મંદિરે પહોંચ્યા હતા। જેટલા પણ ઉમેદવાર છે કે જેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે એ તમામની સાથે અને ચૈતર વસાવા સહપરિવાર સાથે જે યાહામોગી માતાજી છે તેમના મંદિરે પહોંચ્યા અને આજે આ જ મંદિરેથી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। હવે પ્રચારની શરૂઆત તો થઈ ચૂકી છે, પરંતુ સવાલ હવે એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા આ વખતે કઈ રીતે આમ આદમી પાર્ટીને આદિવાસી વિસ્તારની અંદર બેઠકો અપાવી શકે એમ છે। કારણ કે ચૈતર વસાવાએ ફક્ત અહીંયા ભાજપને પરંતુ પ્રશાસન અને જે કામ નથી થયા તમામ લોકોની સામે, અધિકારીઓની સામે લડવાનું છે, ભાજપની સામે લડવાનું છે અને ખાસ કરીને એમની સાથે એમના જે જૂના જોગીઓ છે અત્યારે ભાજપમાં જઈને બેઠા છે એમની સામે પણ લડવાનું છે। અને સૌથી વધારે જો મુશ્કેલી ચૈતર વસાવા માટે હોય તો એ છે કે એમને પોતાના જ જે જિલ્લો છે એમાં નથી જવાનું, પોતાના જ મત વિસ્તારમાં નથી જવાનું, એટલે કે દેડિયાપાડામાં એમને જવા માટે આદેશ નથી। પરંતુ ખાસ વાત એમના માટે એ સારી છે કે જે ચિગદા તાલુકો છે દેડિયાપાડામાંથી અલગ થયો એટલે એમણે મહેનત ચિગદા માટે શરૂ કરી દીધી। સ્વાભાવિક છે કે એમના મત વિસ્તારના લોકો દેડિયાપાડામાં રહે છે, થોડા ઘણા ચિગદામાં પણ રહે છે, એટલે આમ તો એમના ધારાસભ્ય થયા, ભલે તાલુકો અલગ થયો, હજુ ચૂંટણી 2027માં છે એટલે ધારાસભ્ય ચૈતર વસાવા ગણાય છે। મહેનત એમણે ચિગદામાં કરી, પરંતુ એમની સાથે સાથે ચૈતર વસાવા ફક્ત દેડિયાપાડા પૂરતા સીમિત નથી રહ્યા। એમણે છોટાઉદેપુર હોય, દાહોદ હોય, આ બધા જ વિસ્તારોમાં તેઓ ફરી રહ્યા છે, બધા જ વિસ્તારોમાં તેઓ પ્રચાર કરી રહ્યા છે। એટલે આ વખતે એ જોવાનું છે કે જેટલી જગ્યા પર ચૈતર વસાવા ફર્યા છે, કઈ જગ્યા પરથી એમને લીડ મળે છે, આમ આદમી પાર્ટીને કેટલી બેઠક મળે છે તે પણ જોવાનું। હવે જ્યારે તેઓ સહપરિવાર સાથે યાહામોગી માતાજીના દર્શનાર્થે ગયા હતા અને હવે ત્યાંથી પ્રચારની શરૂઆત કરી દીધી છે એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજના જેટલા પણ ઉમેદવાર છે બધા જ એમની સાથે હતા। પણ હવે લોકો કેટલો ભરોસો કરે છે એ પણ સવાલ છે। લોકોને આ વખતે ચૈતર વસાવાએ કઈ વાત કરી છે, કયા એવા વચન અને વાયદા આપ્યા છે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી પૂરા કરે છે, એમના ઉપર પણ સૌ કોઈનું ધ્યાન છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે ચૈતર વસાવા સહપરિવાર સાથે એમના કુળદેવીના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે શું કહ્યું છે। માતા કી જય, જય મોગરા માતા કી જય, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર। બરો થોડક बातों की पहला मुझे बताओ करना
હવે ચૈતર વસાવાએ પ્રચારની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ હવે લોકો કેટલો ભરોસો કરે છે એ પણ જોવાનું છે. આ વખતે કોંગ્રેસ ત્યાં કેટલી મજબૂત છે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે. પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે. હવે ભાજપ અહીંયા આમ આદમી પાર્ટીને કેટલી હરાવી શકે છે એ પણ જોવાનું રહ્યું. ચૈતર વસાવાએ જે રીતે પ્રચારની અભિયાનની શરૂઆત કરી દીધી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.